સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લક્ષ્ય અર્જુન 4નું આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડની પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12ના સાયન્સ કોમર્સના 1800 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પરીક્ષામાં ભાગ લઈ પરીક્ષા આપી હતી, જેમાં બાળકો દ્વારા 27મી ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરાઈ હતી। આ કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાળવાડીના નાનપુરા જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલા અને સાથે તેમના માતા-પિતા તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને આચાર્ય હાજર રહ્યા હતા। આવનારી માર્ચ 2025માં બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભકામનાઓ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી। આ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષાની લોકચાહના અને સફળતાની સાથે આ પરીક્ષા સુરતના ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી, રાજકોટ, ભાવનગર, ભરૂચ અને ડાંગ જિલ્લામાં પીપી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારીખ અને સમયે એક સાથે 2800થી પણ વધુ પરીક્ષા વિદ્યાર્થીઓ આપશે અને નજીકના દિવસોમાં બોર્ડમાં બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે। શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિના આધારે બોર્ડમાં વિદ્યાર્થી કેટલા ટકા સુધી માર્ક્સ મેળવી પોતાનું લક્ષ્ય પાર પાડી શકે છે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે જ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલું ન ભરી લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ માલકમ પાલિયા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું। હું આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું। વધારે વિગત આપતા જણાવવામાં ઉત્સુકતા થાય છે કે આ પેપર જે બહારથી અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે તેવી જ રીતે બાળકના ભવિષ્યમાં વધારો થાય એના કારણેથી બહારના જ શિક્ષકો જેને અનુભવ છે બોર્ડના પેપર ચેક કરવાના એ લોકો જ ચેક કરશે અને જે પદ્ધતિથી બોર્ડના પેપર ચેક થાય છે એ જ પદ્ધતિથી આ બાળકોનું પણ પેપર ચેક થશે। નમસ્કાર, મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। છેલ્લા 4 વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ। મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે, જે ભય છે એ દૂર કરવા માટે આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઘટિત પ્રશ્ન ના થાય અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે। નમસ્કાર, હું વિરલ નાણાવટી, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ। અમારે આજે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અમે લોકો દર વર્ષે આયોજન કરીએ છીએ। એમાં આજે ચોથી એટલે કે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 4 શરૂ થઈ છે। બહુ જ આનંદની વાત એ છે કે જ્યારે પ્રથમ વર્ષે અમે આ પરીક્ષા સ્ટાર્ટ કરી હતી ત્યારે 1000 બાળકો હતા, બીજા વર્ષે 1200 બાળકો આવ્યા, ત્રીજા વર્ષે 1500 બાળકો આવ્યા અને આ વર્ષે 1800 જેટલા બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે। એટલે એવું કહી શકાય કે સુરતના બોર્ડના સેન્ટરના ખરેખર એક ઝોનના 10થી 12 કેન્દ્રો અમે એક સામતા આજે પ્રી બોર્ડ પરીક્ષામાં ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।